વગેરે બધું જ બ્રેઇન વોશ જ છે. ફક્ત સમજાયું નહીં કે આપણે જન્મ્યા ત્યારથી પોતાને બ્રેઇન વોશ કરતા જ આવ્યા છીએ. મા બાપથી માંડીને શિક્ષક, વાંચન, ટીવી, રેડિયો, ધર્મ, ગુરુ, સંતો, સંસારના અનુભવો, ફિલોસોફીની ચોપડીઓ, તપ કરવું, યજ્ઞ કરવા, ઉપવાસ કરવા, આપણે બહુ શાસ્ત્રો વાંચવા, ગુરુઓ સાથે આત્માનું જ્ઞાન સમજવું, અને અઘરું લાગે તો કહીએ કે આ વાત બહુ ઝીણી છે, તેને સમજવા માટે લાયકાત હોવી જોઈએ. આપણને જો સમજાય તો એવું પણ લાગે કે હું હોશિયાર છું, મારું જ્ઞાન વધ્યું, મને બહુ સારું લાગે છે, વગેરે. હકીકતમાં આપણે બ્રેઇન વોશ જ થઈ રહ્યા છીએ, ફોટા જ પડી રહ્યા છે. ફક્ત આપણને ખબર નથી કે શું થઈ રહ્યું છે. એ જ બ્રેઇન વોશ. આપણને એમ લાગે કે હું હોશિયાર થઈ ગયો છું, હું બીજા બધા કરતાં વધારે બુદ્ધિશાળી છું, મારામાં આવડત છે, મારામાં ટેલેન્ટ છે, વગેરે. આ બધી રીતો હકીકતમાં બુદ્ધિને શાંત કરવાની રીતો છે, અબૂધ બનાવવાની રીતો છે. તો આપણે આ બધું કરવા કરતાં સીધા જ જ્ઞાન પ્રકાશના ગોળાના ફોટા પાડીને બ્રેઇન વોશનું કામ શા માટે ના કરીએ? અવતારોથી આપણે સ્વીકારી લીધું છે, આપણને માન્યતા બેસી ગઈ છે કે આત્મ સાક્ષાત્કાર બહુ અઘરો છે. જો સંતોને, જ્ઞાનીઓને, તીર્થંકરોને આટલા અવતારો થયા અને પછી આત્મ સાક્ષાત્કાર થયો, તો આપણે અજ્ઞાનીને આટલી સહેલી રીતે આત્મ સાક્ષાત્કાર ક્યાંથી થઈ શકે? એ માન્યતા ખોટી છે. જેવો જેનો પુરુષાર્થ, પોતાના પુરુષાર્થ પ્રમાણે આત્મ સાક્ષાત્કાર થાય જ. ઇંગ્લિશમાં એક કહેવત છે, માઇન્ડ ઓવર મેટર. સાચી વાત છે. આ સંસારમાં બધું જ માઇન્ડ ઓવર મેટર જ છે. આ રીતે આત્માના જ્ઞાન માટે, સંસારમાં પરમ શાંતિ માટે માઇન્ડ ઓવર મેટર જ કરવાનું છે. પાના નંબર 77. બ્રેઇન વોશ જ કરવાનું છે. જે જલ્દી આત્મામાં બ્રેઇન વોશ થશે તેને આત્મ સાક્ષાત્કાર જલ્દી થશે, તેની ગેરંટી. આખું જીવન આપણે પોતાને વિનાશી વસ્તુથી બ્રેઇન વોશ કરીએ છીએ, જેનાથી હજુ સુધી કોઈ પરમ શાંતિ કે પરમ સુખ મળ્યું નથી. એનો અર્થ એમ થયો કે વિનાશી વસ્તુથી થયેલું બ્રેઇન વોશ વિનાશી જ હોય. જો અવિનાશી વસ્તુથી બ્રેઇન વોશ થાય તો અવિનાશી શાંતિ, અવિનાશી સુખ મળે, એટલે કે પરમ શાંતિ, પરમ સુખ મળે. આત્મા એક જ અવિનાશી વસ્તુ છે. માટે આપણે આપણી જાતને આત્માથી જ બ્રેઇન વોશ કરવાનું છે. મનુષ્ય એક સેકન્ડ પણ વિચાર કર્યા વગર રહી શકતો નથી, કારણ કે ખૂબ ફોટા પડેલા છે. તો થોડા વિચાર આત્માના કરશો તો શું થશે? આમ તો 24 કલાક સંસારી રાક્ષસોના વિચાર કરો જ છો. તેને બદલે જો શાંતિ મળવાની તક મળતી હોય તો નુકસાન શું છે? તંદુરસ્ત મનુષ્ય એક દિવસ એટલે કે 24 કલાકમાં લગભગ 10,000 વિચાર કરે છે. તો એમાંથી શું 100 વિચાર આત્માના ના કરી શકાય? શરૂઆત 5 કે 10 વિચારથી કરો. જીવનમાં શાંતિ મળતી હોય તો શું વાંધો છે? સંસારી રાક્ષસોના વિચાર કરો છો ત્યારે શું કરો છો? પાના નંબર 78. બ્રેઇન વોશ જ કરો છો, જેથી ખોટા ફોટા પડે અને તેથી આપણે ખોટા કામ કરીએ છીએ. ક્ષણે ક્ષણે આપણે સંસારી વિચારોથી જ પોતાનું બ્રેઇન વોશ કરીએ છીએ. તો આત્માના વિચાર કરવામાં શું નુકસાન છે? તમારે કોઈ ધર્મમાં જોડાવાનું નથી, વેશ બદલવાનો નથી, કોઈ આશ્રમમાં જોડાવાનું નથી, ડોનેશન આપવાનું નથી, કોઈ ખર્ચ કરવાનો નથી. ફક્ત તમારે ઘરે જ રહીને તમારો સંસાર જેમ ચાલે છે એમ જ ચાલતો રાખવાનો છે. ફક્ત મનથી આત્માના વિચાર કરવાના છે. નિરંતર નહીં તો થોડો વખત, બને તો દિવસમાં 5 કે 10 મિનિટ મન અને ચિત્તને આત્મામાં રાખવાનું છે. કોઈ નુકસાન જ નથી, કંઈ બદલવાનું નથી.
ફક્ત ધીરે ધીરે બ્રેઇન વોશ જ કરવાનું છે. જો જીવનમાં શાંતિ મળતી હોય તો શું નુકસાન છે? હવે તો રીત મળી ગઈ છે, સાદી અને સરળ રીત. આનાથી સરળ રીત બીજી કઈ હોઈ શકે કે પોતાના ઘરમાં જ પોતાને સમય મળે ત્યારે કંઈ પણ બદલ્યા વગર ફક્ત મન અને ચિત્તને આત્મામાં રાખવાના છે. ફક્ત એટલું જ કહેવાનું કે હું શુદ્ધાત્મા છું. જ્ઞાન પ્રકાશના ગોળાને યાદ કરવાનો છે. ફક્ત 5 કે 10 વાર આખા દિવસમાં કહેવાનું છે. પ્રમાણિકતાથી કહેવાનું છે. પાના નંબર 79. જો આટલો સમય પણ ના મળતો હોય તો દિવસમાં અમુક સમયે તો એકલા હોઈએ જ છીએ. દાખલા તરીકે સૂવા જાઓ ત્યારે, નાહવા જાઓ ત્યારે, બાથરૂમમાં જે કામ એકલા કરતા હોઈએ ત્યારે, આ બધા સમયમાં મન અને ચિત્તને આત્મામાં લગાડી શકાય. પછી તમારી મરજી. આત્માનો સાક્ષાત્કાર થયા પછી બ્રેઇન વોશ જેવી કોઈ વસ્તુ જ નથી. કારણ કે આત્માને મન અને ચિત્ત નથી, આત્માને શરીર નથી. માટે આત્માને ધીરજની કે સંસારની કોઈ પણ વસ્તુમાં મોહ ના હોઈ શકે. આત્મા અસંગ છે, માટે આત્માને બુદ્ધિ ના હોઈ શકે. ધીરજને બુદ્ધિ છે. જો આત્મામાં બુદ્ધિ હોત તો ધીરજના શરીરમાં શું કામ આટલા અવતારોથી પડી રહ્યો હોત? આત્માને બુદ્ધિ હોત તો બધા પ્રાણી પક્ષીઓને પણ મનુષ્ય જેટલી જ બુદ્ધિ હોત. કારણ કે પ્રાણી પક્ષીઓમાં પણ આત્મા છે. આત્મા ફક્ત જ્ઞાન જ છે. બુદ્ધિ સાચું ખોટું કરે. જ્ઞાન નિરંતર સૈદ્ધાંતિક જ હોય. એમાં સાચું ખોટું ના હોય. ધીરજમાં બુદ્ધિ છે. બુદ્ધિ હોય તો સાચું ખોટું કરવાની આદત હોય જ. જ્ઞાન હોય તે સાચા ખોટામાં પડે જ નહીં. આત્મા અનુભવથી જ જાણી શકાય તેમ છે. પાના નંબર 80. માટે મન અને ચિત્તને નિરંતર આત્મામાં જ્ઞાન પ્રકાશના ગોળામાં જ રાખવા સિવાય બીજો કોઈ જ રસ્તો નથી. જેટલું ચિત્ત આત્માના ફોટા પાડે તેટલું જ બ્રેઇન વોશ શુદ્ધ ચિત્ત, અને જેટલું બ્રેઇન વોશ તેટલું જ આત્મજ્ઞાન. પોતાને આત્મા માટે બ્રેઇન વોશ કરતાં કરતાં સ્વ, પર, આત્મા, અનાત્મા, નિશ્ચય જ્ઞાન, વ્યવહાર જ્ઞાન વગેરેનો અભ્યાસ કરવો જરૂરી છે. આપણે ગમે તે રીતનો ઉપયોગ કરીએ અને એનાલિસિસ કરીએ તો સમજાશે કે અંતમાં તો આપણે તે રીતના ફોટા જ પાડ્યા અને અંતઃકરણને બ્રેઇન વોશ જ કર્યું છે. દરેક વસ્તુને સિદ્ધાંતથી સમજવામાં આવે તો સાચા ખોટા જેવું કંઈ જ રહેતું નથી. પછી વ્યવહાર હોય, ભૌતિક વિજ્ઞાન હોય, ધર્મ હોય કે આત્મજ્ઞાન હોય. માટે દરેક વસ્તુનો સિદ્ધાંત સમજીને જ પોતાને બ્રેઇન વોશ કરવાનું છે, આદત પાડવાની છે. આત્મજ્ઞાન સૌથી વધુ ઉત્તમ છે. શાસ્ત્રો કહે, ગુરુ કહે કે જ્ઞાની કહે એટલે નહીં, પણ જો સિદ્ધાંત સમજાય તો જ સ્વીકારવું અને એને જ જ્ઞાન કહેવાય. સિદ્ધાંતને જ પકડવાનો છે. માટે આત્માના જ્ઞાનને સિદ્ધાંતથી સમજીને બ્રેઇન વોશ જ કરવાનું છે. પાના નંબર 81. અવિભાજ્ય ભાગ. કોઈ પણ વસ્તુનો, કોઈ પણ ફિલોસોફીનો કે કોઈ પણ સમજણનો અવિભાજ્ય ભાગ એટલે સિદ્ધાંત. તે સિદ્ધાંતને જ ઇન્વેન્શન કે ડિસ્કવરી કહેવાય. જેથી બધી જ મૂંઝવણનો ફોડ પડવા માંડે અને બુદ્ધિ શાંત થઈ જાય. પછી સાચું ખોટું ના રહે, તેથી દલીલો ખલાસ થઈ જાય. યાદી. આત્માનો અવિભાજ્ય ભાગ આત્મા તત્વ જ છે. જો મનુષ્યનો અવિભાજ્ય ભાગ સમજાઈ જાય અને તેના ગુણધર્મ સમજાઈ જાય તો આત્મા તત્વને પ્રાપ્ત કરવું બહુ સહેલું થઈ જાય. મનુષ્યનો અવિભાજ્ય ભાગ ચિત્ત છે, એટલે કે યાદી છે. ચિત્ત અંતઃકરણનો ભાગ છે. અંતઃકરણનો ગુણ સ્વતંત્રતા છે. જો અંતઃકરણ ધીરજમાં કે સંસારમાં રહે તો ધીરજની સંસારની યાદી વધે
અને જો આત્મામાં રહે તો આત્માની યાદી વધે. જ્યારે આત્માની યાદી ચિત્તમાં 100% થઈ જાય ત્યારે કેવળ જ્ઞાન થયું કહેવાય. જેમ જેમ આત્માની યાદી વધે તેમ તેમ આત્માના ગુણોનો અનુભવ થવા માંડે. પાના નંબર 82. દાખલા તરીકે પરમ શાંતિ, પરમ આનંદ, નિર્વિચાર, નિરીચ્છિક, નિર્વિકાર, નિરાવલંબી, વિતરાગી, અસંગ, વર્તમાન અવસ્થા વગેરે. માટે આત્મા તત્વની જ યાદી વધારવાની છે. જેમ જેમ આત્મા તત્વની યાદી વધશે તેમ તેમ આત્માની જાગૃતિ વધવા માંડશે. આત્માનો અનુભવ ના થાય ત્યાં સુધી જ્ઞાન પ્રકાશનો ગોળો તે જ આત્મા છે તેમ સમજવું. બધાને સંસારની જ યાદી હોય, કારણ કે અત્યાર સુધી સંસારના જ ફોટા પડેલા છે. યાદી એટલે જ કોઝ, કારણ. કોઝને લીધે જ યાદી પેદા થઈ છે. આત્માની યાદી વધારવાની ઈચ્છા ક્યારે થાય? જ્યારે ધીરજથી, સંસારથી, કુદરતથી કંટાળી જવાય, જીવનમાં અશાંતિ વધી જાય, માનસિક અને શારીરિક દુઃખ વધી જાય, પરતંત્રતા સહન ન થાય, અપમાન થયા કરે, બીજાની પ્રકૃતિ આપણને ના ફાવે વગેરે થાય, ત્યારે જીવનને બદલવાની ઈચ્છા થાય. પછી નવી રીત ગોતવા જઈએ અને તે નવી રીતથી ફરી પાછો કંટાળો આવે. પાના નંબર 83. ત્યારે આત્મા તરફ જવાની પ્રબળ ઈચ્છા થાય, કારણ કે આત્મા એક જ એવી વસ્તુ છે કે જ્યાં પરમ શાંતિનો અનુભવ થાય છે. જો સંસારથી કંટાળીને ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ કરશો તો તેની યાદી વધશે. માટે નક્કી કરવાનું છે કે સંસારની યાદી વધારવી છે કે આત્માની યાદી વધારવી છે. આત્માની યાદી વધારવી તે ઈચ્છા, પુરુષાર્થ, નિશ્ચય આપણા હાથમાં છે. આત્મા એક જ શુદ્ધ છે, બાકીનું બધું અશુદ્ધ છે. આત્મા એક જ અસંગી છે, માટે આત્માને સંસારની કોઈ પણ વસ્તુની અસર થતી નથી. જેમ જેમ આત્માની યાદી વધશે તેમ તેમ સંસારની યાદી એની મેળે જ ઓછી થવા માંડશે. જેમ જેમ શુદ્ધ પરમાણુ વધવા માંડશે તેમ તેમ અશુદ્ધ પરમાણુ ખલાસ થવા માંડશે. તમને જે રીત ફાવે તે રીતનો ઉપયોગ કરવો, પણ એટલું ધ્યાન રાખવું કે કઈ રીત તમને આત્મા તરફ લઈ જાય છે. વૈષ્ણવ, જૈન, સ્વામિનારાયણ, ખ્રિસ્તી, મુસ્લિમ, ગીતા, દાદા ભગવાન, શંકરાચાર્ય વગેરે જે તમને આત્મા તરફ લઈ જાય તે રીતનો ઉપયોગ કરવો. સવાલ પૂછવાનો કે મને આત્મા તરફ કોણ લઈ જાય છે? હકીકતમાં તો બધી રીતમાં યાદી જ વધે છે. જેવી યાદી તેવી માન્યતા, અને જેવી માન્યતા તે પ્રમાણે બુદ્ધિ ચાલે. પાના નંબર 84. જેટલી બુદ્ધિ ઓછી ચાલે તેટલા તમે આત્મા તરફ ગયા એ નિયમ છે. માટે એટલું જ યાદ રાખવાનું કે ગમે તેમ કરીને આત્માની યાદી વધારવાની છે, તો જ પરમ શાંતિ મળશે અને બંધન મુક્ત થવાશે. જ્યાં સુધી ધીરજની અને સંસારની યાદી ગમે છે ત્યાં સુધી આત્મા તરફ જવાય જ નહીં. આત્માની યાદી કેવી રીતે વધારવી? બને તો દરરોજ ઓછામાં ઓછું 48 મિનિટ મન અને ચિત્તને નિરંતર જ્ઞાન પ્રકાશના ગોળામાં રાખવાનું છે. શરૂઆતમાં 5 મિનિટ મનમાં બોલવાનું કે હું શુદ્ધાત્મા છું. મન અને ચિત્ત જ્ઞાન પ્રકાશના ગોળામાં તલ્લીન કરવાનો પુરુષાર્થ કરવાનો છે. હું પરમ શાંતિ છું, હું પરમ આનંદ છું. મારા નિર્મળ પ્રકાશમાં ધીરજ અને આખું બ્રહ્માંડ ઝળકે છે. પછી બોલવાનું બંધ કરીને મન અને ચિત્તને આ જ્ઞાન પ્રકાશના ગોળામાં તલ્લીન કરવાનું છે. પાના નંબર 85. બીજા વિચારો આવે તો આવવા દેવાના અને જોવાનું કે શેના વિચારો છે, રાગના કે દ્વેષના, અને કહેવાનું
કે ધીરજ, પાછો જ્ઞાન પ્રકાશના ગોળામાં આવી જા. ધીરજને વારે ઘડીએ કહેતા રહેવાનું કે ધીરજ, જ્ઞાન પ્રકાશના ગોળામાં આવી જા. જ્ઞાન પ્રકાશના ગોળાનું ચિત્ર આપ્યું છે. આ રીત વારે ઘડીએ ઉપયોગ કરવાની છે. તેથી આત્માના ફોટા પડશે અને આત્માની યાદી વધશે. આમ કરતાં કરતાં એક દિવસ અનાયાસે આત્મ સાક્ષાત્કાર થઈ જશે અને અંતઃકરણનો લય કુદરતી રીતે જ થવા માંડશે. આત્મા, કુદરત, અંતસ્કરણ અને ધીરજ એટલે કે પૂતગલ, શરીર, કશાયો, વિષયો, રાગ, દ્વેષ, મોહ, ભય વગેરે. આ બ્રહ્માંડમાં 4 જ વસ્તુ છે. આત્મા સિવાયનું બધું જ અનાત્મા છે. કુદરત, અંતઃકરણ અને ધીરજ અનાત્મા છે. આત્મા, અનાત્મા અને અંતઃકરણ સ્વતંત્ર છે, એકબીજાથી જુદા જ છે. ઇંગ્લિશમાં તેને મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ કહેવાય. ધીરજ કુદરતને તાબે છે. અંતઃકરણ આત્મા અને અનાત્માની વચ્ચે જ ફર્યા કરે છે. આત્મા અનલિમિટેડ છે, કુદરત અનલિમિટેડ છે, અંતઃકરણ સ્વતંત્ર છે પણ લિમિટેડ છે. આવરણ અંતઃકરણને ચડેલા છે. તેમાં પણ ખાસ કરીને ચિત્તને અને અહંકારને આવરણ ચડેલા છે. પણ મન, ચિત્ત, બુદ્ધિ અને અંતઃકરણ એક સાથે મળીને કામ કરે છે. માટે એમ કહેવાય છે કે અંતઃકરણને આવરણો ચડેલા છે. કુદરત એટલે કે કોઝ અને ઇફેક્ટને કાઢવાથી આત્મા ના મળે. કોઝ અને ઇફેક્ટને કાઢવાથી સ્વર્ગ મળે. કોઝ અને ઇફેક્ટ સંપૂર્ણપણે નીકળી જ ના શકે, કારણ કે ચિત્ત ફોટા પાડ્યા જ કરે છે. તેથી કોઝ થયા જ કરે છે. જો આત્મા પહેલાં મળે, જ્ઞાન થાય અને પછી તે જ્ઞાન એટલે કે આત્મા જ્ઞાન પ્રકાશના ગોળામાં રહીએ તો કુદરત એની મેળે જ ખલાસ થઈ જાય. માટે જ્ઞાન થાય તો જ અજ્ઞાન જાય. અજ્ઞાનને કાઢવાથી જ્ઞાન થતું નથી. ફક્ત આત્મામાં જ લીન થવાનું છે. જ્ઞાન પ્રકાશના ગોળામાં જ રહેવાનો પુરુષાર્થ કરવાનો છે. જ્યાં સુધી આત્મામાં નથી ત્યાં સુધી અનાત્મામાં છો, અને જ્યાં સુધી અનાત્મામાં છો ત્યાં સુધી કુદરતને તાબે છો. માટે જન્મો જન્મ મળ્યા જ કરે. ફક્ત આત્મામાં જ રહેવાથી બંધન મુક્ત થવાય, મોક્ષ મળે. પાના નંબર 87. આત્મસૂત્ર એટલે કે સિદ્ધાંત. 1. મનુષ્ય જીવનથી માંડીને કેવળ જ્ઞાન થાય ત્યાં સુધીની બધી જ અવસ્થાઓનું મુખ્ય કારણ યાદી છે. જો સંસારની યાદી વધારે તો સંસાર યાદ આવે, અને આત્માની યાદી વધારે તો આત્મા યાદ આવે. 2. જેવી યાદી તેવી જાગૃતિ. 3. આત્મ સાક્ષાત્કાર કરવા માટે દરરોજ 1 કલાક ધ્યાનમાં બેસીને આત્માનું સામયિક કરવું જોઈએ. 3a. મન અને ચિત્તને આત્મામાં એટલે કે જ્ઞાન પ્રકાશના ગોળામાં તલ્લીન કરવાનો પુરુષાર્થ કરવાનો છે. 3b. શરૂઆતમાં 5 મિનિટ મનમાં શાંતિથી ધીમે ધીમે બોલવું કે હું શુદ્ધાત્મા છું, હું પરમ શાંતિ છું, હું પરમ આનંદ છું. પાના નંબર 88. 3. ધીરે ધીરે જ્ઞાન પ્રકાશના ગોળામાં તલ્લીન થતાં થતાં હું જ જ્ઞાન પ્રકાશ છુંનો અનુભવ કરવાનો પુરુષાર્થ કરવાનો છે. 4. મન અને ચિત્તને આત્મામાં રાખવું એ જ ધર્મ અને એ જ તપ. 5. દરરોજ પૂછવું કે આજે મેં ધીરજે આત્મા માટે શું કર્યું. 6. જીવન નાનું અને સંસારી વિઘ્નો એટલે કે સંસારી શત્રુઓ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, વિષયો, ભય, શંકા, અવસ્થાઓ વગેરે ઘણા છે. અને જો સંસારને સમજવા, ધીરજને સમજવા, જીવનની જરૂરિયાતોના પરિગ્રહ અને અપરિગ્રહને સમજવા, ધર્મ સમજવા,
કુદરતને સમજવા, આત્માને સમજવા કે શાસ્ત્રોને સમજવામાં જ રહીશ તો આત્માનું ક્યારે કરીશ? 7. સારું જીવન, ખરાબ જીવન કે આત્મ સાક્ષાત્કાર વગેરે બધું જ યાદી એટલે કે ચિત્તને આધારિત છે. 8. યોર વર્લ્ડ ઇઝ ધ રિફ્લેક્શન ઓફ યોર મેમરી. 9. તમારો સંસાર તમારી યાદીનો જ છે, માટે સંસાર વ્યક્તિગત છે. 10. થોટ્સ, બિલીફ્સ, સ્પીચ, બિહેવિયર એટસેટ્રા કમ ફ્રોમ યોર મેમરી. 11. યોર મેમરી ઇઝ યોર કેરેક્ટર. 89. 12. જેની યાદી વધારે તેની તેટલી જાગૃતિ વધારે. 13. જેવી યાદી તેવા વિચાર, જેવી યાદી વધારે તેવી ગાંઠ, તેવી માન્યતા અને તેવો તેનો સંસાર. 14. જેવી તમારી યાદી વધારે તેટલો તમારો ભરેલો માલ. 15. જેવી તમારી યાદી વધારે તેવી તમારી ઈચ્છા. 16. જેવી તમારી યાદી વધારે તેવો તમારો ભય, તેવી તમારી શંકા. 17. આત્માની યાદી વધારો તો આત્મ સાક્ષાત્કાર જલ્દી થાય. 18. સંસારની યાદી વધારો તો સંસારની બળતરા વધે. 19. ચિત્ત એટલે જ યાદી અને યાદી એટલે જ ચિત્ત. 20. જ્યાં સુધી ઈચ્છા, ભય અને શંકા છે ત્યાં સુધી આત્મ સાક્ષાત્કાર નહીં થાય. 21. જો આત્મ સાક્ષાત્કાર થાય તો જ ઈચ્છા, ભય અને શંકા એની મેળે જ ખલાસ થવા માંડે. 22. દરેકનો સંસાર વ્યક્તિગત છે. 23. કોઈ પણ પ્રકારની ઈચ્છા ના હોવી જોઈએ. આત્મ સાક્ષાત્કાર થવાની પણ ઈચ્છા ના હોવી જોઈએ. જ્યાં સુધી આત્મ સાક્ષાત્કાર થવાની ઈચ્છા છે ત્યાં સુધી આત્મ સાક્ષાત્કાર ના થાય. પાના નંબર 90. આત્મા બનવાનું છે તેની ઈચ્છા ના હોય. 24. આત્મ સાક્ષાત્કારની ઈચ્છા વગર આત્મામાં રહેવાનો પુરુષાર્થ કરવાનો છે. 25. આત્મા એટલે જ્ઞાન પ્રકાશનો ગોળો. 26. જ્ઞાન પ્રકાશના ગોળામાં તલ્લીન થઈને જ્ઞાન પ્રકાશનો ગોળો બની જવાનું છે. 27. જેટલા જ્ઞાન પ્રકાશના ગોળામાં રહેશો તેટલો આત્મ સાક્ષાત્કાર થયો કહેવાય. 28. જ્ઞાન પ્રકાશના ગોળામાં રહેવા માટે દરરોજ ઓછામાં ઓછું 1 કલાક ધ્યાનમાં બેસીને જ્ઞાન પ્રકાશનો ગોળો બનવાનો પુરુષાર્થ કરવાનો છે. 29. મન અને ચિત્તને જ્ઞાન પ્રકાશના ગોળામાં જ રાખવાનો પુરુષાર્થ કરવાનો છે. 30. જેવી યાદી તેવું અંતઃકરણ એટલે કે મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર. 31. આત્માની યાદી એટલે શુદ્ધ પરમાણુ. 32. સંસારની યાદી એટલે અશુદ્ધ પરમાણુ. પેજ નંબર 91. 33. આત્મા સિવાયનું બધું જ અનાત્મા. આત્મા એટલે સ્વ અને અનાત્મા એટલે પર. 34. આત્માની વાતો, આત્માનું ધ્યાન, આત્માનો સત્સંગ, આત્માના ભજનો, આત્માના શાસ્ત્રો, આત્માનું મનન, ચિંતન વગેરે આત્મા નથી. તે બધું જ પર, અનાત્મા કહેવાય. 35. આત્મા એટલે કે જ્ઞાન પ્રકાશનો ગોળો જ સ્વ. 36. જ્યારે આત્માની યાદી ચિત્તમાં 100% ત્યારે કેવળ જ્ઞાન થાય. સંપૂર્ણ શુદ્ધ ચિત્ત એટલે જ કેવળ જ્ઞાન. 37. યાદી એટલે જ પ્રતીતિ. જેમ જેમ આત્માની યાદી વધે તેમ તેમ દર્શન, જ્ઞાન અને ચારિત્ર થાય. 38. યાદી વધે તેમ માન્યતા વધે અને માન્યતા વધે તેમ ચારિત્ર બને. 39. જ્યાં સુધી યાદી છે ત્યાં સુધી આત્મા નથી. 40. જો આત્મા બની જઈએ તો જ યાદી જાય.
સમસ્ત વિશ્વની વિસ્મૃતિ અને કેવળ એક આપણી જ સ્મૃતિ પ્રાપ્ત થવાનો અનુભવ થાય. 41. જેને આત્મજ્ઞાન થયું હોય તેને આત્મા અને યાદી બંનેનો અનુભવ થાય, નિરંતર રહે. પાના નંબર 92. 42. અનુભવ પણ એક પ્રકારની યાદી જ છે, છતાં પણ તે અનુભવથી આત્માની સીટ ઉપર બેસતા આવડી જાય. 43. જેમ જેમ આત્માની સીટ ઉપર વધુને વધુ બેસીએ, ધ્યાન ધરીએ, તેમ તેમ આત્માના ગુણોનો અનુભવ થાય, આત્મ સ્વરૂપ બનાય અને કુદરતી જ આત્મા બની જવાય. તેટલા અંશે કેવળ જ્ઞાન થયું કહેવાય. 44. જ્યારે આત્મ સાક્ષાત્કાર થાય, આત્મજ્ઞાન થાય, ત્યારે આત્માની સીટ ઉપર બેસીએ ત્યારે સ્વ સૂક્ષ્મ એટલે કે મન અને સ્થૂળ એટલે કે વાણી અને કાયાનો ત્રણેય અવસ્થાઓનો અનુભવ એક સાથે થાય. 45. જ્યારે આત્મામાં એકાગ્ર થવાય, આત્મા બની જવાય, ત્યારે મન, વાણી અને કાયાની યાદી થવા છતાં તે યાદી બહુ જ ઝાંખી હોય છે, માટે યાદ રહે નહીં. 46. જેમ જેમ આત્માની યાદી વધે તેમ તેમ સંસારની યાદી એટલે કે સૂક્ષ્મ અને સ્થૂળ યાદ ના રહે. મન, વાણી અને કાયાના ફોટા પડવા છતાં પણ યાદ ના રહે, કારણ કે આત્માની યાદી ખૂબ જ વધારે હોય છે. પાના નંબર 93. 46a. ફક્ત કેવળ જ્ઞાન થાય ત્યાં સુધીની બધી જ અવસ્થાઓ માઇન્ડ ઓવર મેટર જ છે, બ્રેઇન વોશ જ છે, આદત જ પડવાની છે. 47. જેમ જેમ આત્માની સીટ ઉપર વધુને વધુ બેસીએ, તેમ તેમ સંસારના, કુદરતના અને બ્રહ્માંડના ફોડ પડે, સિદ્ધાંત પકડાય અને જ્ઞાન થવા માંડે. યાદ ના રાખવું પડે, કારણ કે અંતઃકરણ પરના આવરણો ખલાસ થવા માંડે છે. 48. જેમ જેમ આત્માની સીટ ઉપર કુદરતી જ બેસવા માંડાય, ત્યારે મન પર્યાય જ્ઞાન, અવધિ જ્ઞાન, કેવળ જ્ઞાન થવા માંડે, શક્તિ વધવા માંડે. એટલે કે જેમ જેમ અંતઃકરણ પરના આવરણો ઓછા થતા જાય, તેમ તેમ આત્માની શક્તિ, જ્ઞાનના અનુભવો થવા માંડે. 49. જ્યારે આત્માની સીટ ઉપર બેસીએ ત્યારે મન પર્યાય જ્ઞાન, અવધિ જ્ઞાન, કેવળ જ્ઞાન વધે, અને જ્યારે જ્યારે આત્માની સીટ ઉપર ના હોઈએ છતાં પણ આત્મામાં જ નિરંતર રહેવાથી ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન જ રહે, નિરંતર શુદ્ધ ઉપયોગમાં જ રહેવાય, સંસારની જરા પણ અસર ના થાય, અશાતા વેદનાની પણ અસર ના થાય. માટે જ કહેવાય છે કે શરીર છતાંય અશરીરનો અનુભવ થાય. પાના નંબર 94. આમ આત્મામાં રહીને જીવન પૂરું થાય, જુદાપણાની નિરંતર જાગૃતિ રહે. માથા પરનો વાળ હલે તો તે દિવ્ય ચક્ષુથી દેખાય, અગ્નિમાં બળતા હોઈએ તો પણ અગ્નિની અસર ના થાય. 50. આત્મા અને જળ પહેલેથી જ ભેગા છે. આત્મા અને જળ ભેગા થયા નથી. આત્માને ઈચ્છા ના હોય, આત્માને વિભાવ ના હોય, આત્માને જળને જોવાની કે જાણવાની કોઈ સમયે ઈચ્છા થઈ જ નથી. આત્મા જળમાં ક્યારેય પણ ફસાયો જ નથી. માટે આત્મા શરીરમાં હોવા છતાં પણ શુદ્ધ જ રહ્યો છે. 51. હું આત્મા છું. જ્ઞાન પ્રકાશના ગોળાની યાદી વધારીને, આત્મ સાક્ષાત્કાર કરીને, આત્માના ગુણધર્મ પ્રમાણે જીવન જીવીને બંધન મુક્ત એટલે કે સંસાર અને શરીરના બંધનથી મુક્ત થઈને મોક્ષ થવાનું છે. મોક્ષ એટલે બંધન મુક્ત. 52. આત્માને જુદા જુદા રૂપ ના હોય. આત્મા એ મૂળ આત્મા જ છે. આત્મા શુદ્ધ જ છે. આત્મા મોક્ષ જ છે. 53. આખા બ્રહ્માંડમાં ફક્ત 4 જ વસ્તુ છે. 1 આત્મા, 2 કુદરત, 3 અંતઃકરણ અને 4 ધીરજ એટલે કે પૂદગલ શરીર.
54. આત્મા એ આત્મા જ છે અને કુદરત એ અનાત્મા છે. પાના નંબર 95. 55. પૂદગલ એટલે કે મન, વાણી અને કાયા કુદરતને તાબે છે. 56. અંતઃકરણ સ્વતંત્ર છે. 57. અંતઃકરણ સ્વતંત્ર છે માટે જ આત્મા પૂદગલથી જુદો રહી શક્યો છે. 58. અંતઃકરણ સ્વતંત્ર છે માટે જ આત્મ સાક્ષાત્કાર શક્ય છે. 59. અંતઃકરણ સ્વતંત્ર છે માટે જ બંધન મુક્ત થઈ શકાય છે. 60. જેવી યાદી તેવું અંતઃકરણ. 61. આત્મા એટલે ચેતન, પ્રકાશ એટલે કે હાજરી, જ્ઞાન. અરૂપી એટલે કે ગોળો, અવિનાશી. આત્મા તત્વને ફક્ત આ 5 જ ગુણો છે જે ભૌતિક તત્વોથી જુદા છે. બીજા બધા ગુણો ભૌતિક તત્વોને પણ છે. આમ આત્માને અસંખ્ય ગુણો નથી. 62. આત્માના અસંખ્ય ગુણો એ અંતઃકરણની અવસ્થાઓ છે. 63. આત્મા ઉપર આવરણો ચઢ્યા નથી, અંતઃકરણ ઉપર આવરણો ચઢેલા છે. 64. અંતઃકરણ ઉપર ચઢેલા આવરણોને કાઢવાથી આત્મા પ્રાપ્ત ના થાય, જાગૃતિ ના વધે. પાના નંબર 96. 65. આત્મા પ્રાપ્ત થવાથી અંતઃકરણ ઉપરના આવરણો એની મેળે જ ખલાસ થવા માંડે. 66. અજ્ઞાનને કાઢવાથી જ્ઞાન ના થાય, જ્ઞાન થવાથી અજ્ઞાન એની મેળે જ જાય. 67. સંસારના રાગ, દ્વેષ વગેરેનું પ્રતિક્રમણ કે સામયિક કરવાથી આત્મા પ્રાપ્ત ના થાય. હકીકતમાં તે રાગ દ્વેષના વધુ ફોટા પડે અને યાદી વધે તેમ આવરણો વધે. 68. આત્માનું જ પ્રતિક્રમણ કે સામયિક કરવાનું છે. 69. આત્મામાં ના રહેવું તે જ દોષ છે. કશાયો વિષયોનું પ્રતિક્રમણ કે સામયિક તે રાગ દ્વેષ છે. તેથી રાગ દ્વેષની યાદી વધે, રાગ દ્વેષની જાગૃતિ વધે. 70. આત્માનું જ પ્રતિક્રમણ કે સામયિક કરવાનું છે તો જ દોષ ઓછા થાય, રાગ દ્વેષ ઓછા થાય, આત્માની જાગૃતિ વધે, યાદી વધે અને નિરંતર વર્તમાનમાં જ રહેવાય. સંસારી ડખોડખલ ઓછી થાય, બુદ્ધિ શાંત થાય, અંતઃકરણ પર પડેલા આવરણો ઓછા થાય અને આત્મ સાક્ષાત્કાર થવાની શક્યતા વધે. આત્મ સ્વરૂપ થવાય, આત્મામાં તલ્લીન થવાય અને એક પળમાં કુદરતી જ કેવળ જ્ઞાન થવાનો અનુભવ થાય. 71. સંસારી અંતઃકરણ એ જ દોષ છે. પાના નંબર 97. 72. આત્મા થઈને આત્મા તરીકે રહેવું, શરીર છતાં અશરીર ભાવે રહેવું એટલે કે સંસારમાં, કુદરતમાં, સંસારની અવસ્થાઓમાં ડખોડખલ ના કરવી, બુદ્ધિ ના વાપરવી, જેમ છે તેમ સ્વીકારવું. અંદર એટલે કે સૂક્ષ્મમાં જરા પણ અસર ના થવી. 73. સંસારની અવસ્થાઓની, અશાતા વેદનાની જરા પણ અસર ના થવી તેને જ આત્મામાં રહ્યા કહેવાય. 74. લોકોને એમ લાગે કે આમને અસર થાય છે, પણ પોતાને જરા પણ અસર ના થવી જોઈએ. 75. લોકોને બતાવવા માટે આ બધું વર્તન કરવાનું નથી, પોતાના માટે જ આ બધું કરવાનું છે. 76. લોકોને તો એમ જ લાગવું જોઈએ કે આ સંસારની બધી જ અવસ્થાઓમાં ભાગ લે છે, અશાતા વેદના સહે છે, ચીસ પડે છે, રડે છે, હસે છે વગેરે, પણ પોતાને અસર ના થવી જોઈએ. 77. પોતાની આત્માવસ્થા વિશે લોકોને કહેવાની જરૂર નથી. 78. કેવળ જ્ઞાનમાં જ હું અનંત દર્શન વાળો છું, હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત શક્તિ વાળો છું, હું અનંત સુખનું ધામ છું એનો અનુભવ થાય. પાના નંબર 98. કારણ કે કેવળ જ્ઞાન અવસ્થામાં જ એક જ સમયે આખા બ્રહ્માંડનું, બધા જીવોના
અને જળના અનુભવો થાય છતાં પણ પોતાના પ્રકાશમાં બધું ઝળકે છે, તે સ્વ અવસ્થા નથી. આત્માને પોતાના પ્રકાશમાં બધું ઝળકે છે તેની પડી નથી. તે તો પોતાનામાં જ મસ્ત છે. જ્યારે પોતાની અવસ્થામાં રહે ત્યારે જ સ્વ અવસ્થા કહેવાય. 79. આત્મ સાક્ષાત્કાર, આત્મજ્ઞાન